હું હંમેશા પતિ પત્નીના પ્રેમની વધુ વાતો કરું, કારણ કે એક મિસકન્સેપ્ટ આપણા બધામાં એવું છે કે પ્રેમી અને પ્રેમિકા હોય પછી લગ્ન થાય પછી એ પતિ અને પત્ની હોય, પ્રેમિકા અને પત્ની જાણે કે હોય જ નહીં. એટલે પત્નીને પ્રેમ કરાય પણ કોકની હોય તો, એવા એક મિસકોન્સેપ્ટમાં આપણે બધા જીવતા થઈ ગયા છે અને માનવા માંડ્યા છીએ. પણ મારે બધાને કહેવું છે કે જો પ્રેમ કહાની તમારી નિષ્ફળ જાય, તમે છૂટા પડી જાઓ, એક વ્યક્તિનો એક્સિડન્ટ થઈ જાય, એક વ્યક્તિ વ્યસન તરફ જતો રહે, એક વ્યક્તિ આમ થઈ જાય, તો જ તમે એને સાચો પ્રેમ ગણો. એઝ ઇફ આપણે ધીમે ધીમે આપણી, અને પ્રોબ્લેમ એ થયો કે આપણી પાસે કથાઓ એવી છે કે બે સાથે જીવ્યા નહીં પણ સાથે મર્યા એટલે પ્રેમ મહાન. બે પતિ પત્ની હોય, સરસ મજાનું જીવતા હોય, સુંદર જીવન ચાલતું હોય, 30-35 વર્ષનું લગ્ન જીવે ને તો આપણે થ્રિલ નહીં થાય. તમે કોઈને એમ કહો 35 વર્ષથી બે સાથે છે તો આપણે એમ થાય ઓકે, પણ તમે કોઈને એમ કહો કે 15 વર્ષથી એકબીજાના પ્રેમમાં છે, ઓ 15 વર્ષથી પ્રેમમાં છો, એટલે આપણે બધાએ ધારી લીધું છે કે પ્રેમ લાંબો ચાલે નહીં. પણ ચલાવવાનો છે ને, હું ઘણી બધી વાર કહું છું કે આઈ લવ યુ છે ને એ એન્ડ નથી. બહુ જ આપણે બધા એવું માને. કોઈક વ્યક્તિને હમણાં એમણે કીધું ને કે ટ્રીક કઈ છે, એટલે ટ્રીક કરો, તમે ઝાડ ફસાવો, લાલ કપડાં પહેરો, રોઝ આપો, બલૂન આપો, ચોકલેટ આપો, ને એક સમય સાંજે તમે એ છોકરી એમ કહી દે કે આઈ લવ યુ ટુ, કથા પૂરી. કોણ કહે છે? કોણ કહે છે? ક્યાં છે? નહીં પણ રોજે રોજ ક્ષણે ક્ષણે તમારે આઈ લવ યુ તમારું સાબિત કરવું પડે. આઈ લવ યુ સ્ટેટમેન્ટ નથી, પ્રોસેસ છે. એ સતત તમારે કીધું રાખવી પડે, અને રોજ વખત ઇસ વ્યક્તિને સાબિત કરવું એટલે કહેવું પડે કે યાર હજી હું તને આજે આ ક્ષણે એટલો જ પ્રેમ કરું છું, તો તમને એમાં ફિલિંગ આવે, તો તમે એમાં લાગે. આપણે એવું થઈ ગયું છે કે પછી ધીમે ધીમે જોવાનું જ બંધ કરી દઈએ છીએ એકબીજાને. લાલા લેન્ડ જેવી ફિલ્મોએ આપણને એ જ, જયભાઈ મને હજી યાદ છે કે જીદ કરી કરીને અમુક કપલને કીધું હતું કે જોવાનું જ છે, રાજકોટથી આવો, ભાવનગરથી આવો, અમદાવાદથી આવો, બધા મિત્રોને એટલે કીધું હતું કે જે લોકો ભૂલી ગયા છે જે ચહેરાઓને, આંખોને, જે આંખોને જોઈને તમે જીવનના કેટલા બધા એકબીજાને વચનો આપ્યા હતા, એ વચનો તો ભૂલી ગયા તો જુદી વસ્તુ છે, પણ એ આંખોમાં જોવાનું ભૂલી જઈએ છીએ આપણે. એ આંખોની સ્મૃતિ નીચે આજુબાજુના કુંડાળા સિવાય આપણે કાંઈ જ દેખાતું નથી. હાલાકી કુંડાળા આપણા ઉજાગરા ને આપણા પ્રેમ થકી જ પડ્યા હોય છે એકબીજામાં. એ એક આંખો, અને આ કેવું છે કે પૃથ્વી પર પ્રેમ છે ને આકાશમાં ઈશ્વર છે, એ બે વચ્ચે જ આપણે જીવન કાઢી લેવાનું છે. ત્રીજી કોઈ વ્યાખ્યા નથી, ત્રીજી કોઈ જરૂરિયાત નથી. સાદી વાત, મજાની વાત, તમે કોઈને દિલથી પ્રેમ કરો. અને સુભાષભાઈ એક વાત કીધી, એની સાથે તમારો વિરોધ છે. એમણે એવું કીધું કે તું આવ તો બહુ સારું, ન આવ તો ફેર પડતો નથી. સાહેબ ફેર ન પડે મારા આવા જવાથી, ત્યાં જઈને કરવાનું શું? હું એવી રીતે હું કોઈના જીવનમાં, કે તમે કોઈના જીવનમાં આવીને એટલે ફેર નહીં, વાતાવરણ તમને બળબડતા ઉનાળામાં વસંત તો લાગે, એને ફેર પડ્યો કહેવાય દોસ્ત. ક્યાં વાત છે? વાહ વાહ વાહ, એને ફેર પડ્યો કહેવાય. મારું હોવું નહીં, મારા વિચાર થકી તમારી આંખ બદલાઈ જાય, આવું તો બહુ દૂરની વાત છે. મારો વિચાર આવે ને તમને આંખ સફાળા ઊભા થઈ જાવ, એ તમે પ્રેમમાં છો. એટલે પ્રેમને સંજુભાઈ નશો કહેવામાં આવ્યો છે. એ નશો કરો તો તમને બીજા કોઈ નશાની જરૂર નથી. અને તમે જુઓ, જે માણસ પ્રેમમાં હોય ને એ તમને આમનમ વર્તાઈ આવે, એ તમને ક્યાંય આડો નહીં આવે. અને જે આડા આવે છે એ પ્રેમમાં છે જ નહીં. એને ખરેખર ક્યાં વાત છે? ક્યાં વાત? સિક્સર. એટલે ખરેખર તમે કોઈ વ્યક્તિને પ્રેમમાં હોય, એને વિના કારણે મજામાં હોય, એ તમને સામો મળે ને સિગ્નલ ઉપર તમને ઓળખતો ન હોય ને તો એ તમને સ્માઇલ કરે. અને હાથ પેઢીથી ઓળખતો માણસ ડાચા બગડે ને તો સમજી લેવું કે જીવનમાં ક્યારેય પ્રેમ નથી મળ્યો. એક સિંગલ અનુભવ નથી પ્રેમની અભિવ્યક્તિનો. બાકી એકાદ જીવનનો અનુભવ હોય. મને જે ઋષિ મુનિઓ હિમાલય ઉપર વર્ષો સાધના કરે છે ને, એમાં મને એવું જ લાગે છે, મિલિંદે કીધું ને કે ઓલા બેનને કીધું પછી તમને નિરાતે મળજો. સાહેબ તમે હિમાલયની કડકડતી ઠંડી વચ્ચે એકાંતવાસ તો જ આખવી શકો કે એક વ્યક્તિનો પ્રેમનો નશો તમને આવો હોય તો એને મળવાનો નશો કેવો હશે કે જગત છોડી જવા માટે તમને હિમાલય એકલા રહેવાની ઈચ્છા થાય. એટલે આપણી તો સાદી પૃથ્વી પરના પ્રેમની જ વાત છે, કોઈ ત્યાં સુધી જવાની. મારા આવવાથી ફેર પડવો જોઈએ તો જાઓ. પ્રેમ સંવેદના એ બે જુદા વિષયો જ નથી. તમે પ્રેમમાં હો એટલે તમે સંવેદનશીલ જ છો, કારણ કે તમને તમારા કરતાં વધુ અન્યનું બળે, તમે તમારા કરતાં વધુ અન્યની દરકાર કરતા થાવ. આઈ લવ યુ કરતાં આઈ કેર ફોર યુ પછી વધવા માંડે, એટલે તમારી સંવેદનશીલતા બધે જ વધવા માંડે. જયભાઈની વાત બહુ સાચી છે કે સુભાષભાઈની પડખે બેઠી છે એટલે એમણે સરસ વાત કરી કે ફેસબુક ને આ ને સામે હોય ને બોલવાનું. સાવ સાચી વાત છે કે વર્ચ્યુઅલી આપણે બધા ઇમોશનલ છીએ, બહુ જ ઇમોશનલ છીએ. અને જો આટલા બધા એક વ્યક્તિનું નાનું એવું હાથની પટ્ટી જોઈને બધા આંસુ મારતું ઇમોજી મૂકતા હોઈએ તો તમે વિચાર કરો આપણે બધા કેટલા સંવેદનશીલ હોઈએ.
કેટલા બધા હોવા જોઈએ ને. પણ આપણી બાજુમાં આપણાથી જ એક સ્કૂટર ભટકાય તો આપણે એને બાંધીને આવીને એમ એનો કંઈક ઊભો કરીએ કે નહીં, ઊભી કરવાની હોય તો જુદી વસ્તુ છે, તો પ્રેમ કરી નાખીએ, તો લાગણીશીલ આપણે તરત થઈ જઈએ. એમાં તો લાગણીશીલ ભાઈઓ હોય છે, બહેનો તેમાંય નથી હોતી. મેં કેટલા વર્ષો પહેલા ફેસબુક ઉપર એક સ્ટેટસ મૂકેલું, પછી બહુ વાયરલ થયું, મને બધા પહેલા મહિના પાછળથી તો જી. કે તમે વિચાર કરો કે જે લોકો આમાં હિન્દી ફિલ્મોમાં આમાં ને તેમાં આખી આખી હિરોઈન ઉચકીને ફરતા હોય છે, એ ગેસનો સિલિન્ડર 14.2 કિલોનો નથી ઉચકતા. તો સારું થયું હવે સરકારે ઘણા બધા ફેરફાર કરીને સિલિન્ડરો ઓછા કરી નાખ્યા અને સીધી પાઇપલાઇન આપી દીધી. સિલિન્ડર ઉચકી નથી શકાતો, આખી આખી હિરોઈન ઉચકાઈ જાય છે. બોલો એમાં એક નેહલ, આઈ એમ સોરી, જી, please, એક મિનિટ. જી છોકરી છે, બાર્બી ડોલ માલ આવે તો છોકરી મુગ્ધાવસ્થામાં આવે, છોકરી પરણવાની થાય, છોકરી સાસરે જાય, ત્યાં સુધી બાર્બી ડોલ, એક તૂટેલો કાન, એક ફૂટી ગયેલી આંખ, એક તૂટી ગયેલા પગ વાળી બાર્બી એના સાસરે પણ લઈ જાય. એટલે 25-50 વર્ષ સુધી બાર્બી એની સાચવવાની એની ક્ષમતા છે. બોલો પતિ 3 મહિના સચવાતો નથી. બાર્બી બોલતી નથી. એટલે The doll listens. એટલે ડોલવાળાનો જવાબ આપું અને જયભાઈના બાટલાવાળો જવાબ આપું કે સ્ત્રીને એમ કે જય એવું કીધું કે સરસ રીતે એક છોકરીને આમ પ્રેમિકાને જયભાઈ છે ને, મને એવું લાગે છે કે દાઉદભાઈ પછી કોઈ બીજા ભાઈ આ એમ કે આવી ગયા છે રાજકોટની અંદર. એટલે આમાં એવું છે, રાજકોટમાં આવેલું ભાઈ બોલવાની ટેવ અમને આવી જાય ને, કાંઈ પણ હોય તેમ ભાઈ એમ એટલે બોલાઈ જાય. હા. તમે તો એમને પણ સુભાષભાઈ કહો છો, એ માણસ સારા છે. એટલે આમને સારા નથી બનવું. એ અતિ સારામાં છે. પણ હું ઘણી વાર કહું છું, બાપુ મને જયભાઈ કહેતા ને પછી હવે બાપુ તો ઘણી વાર હાલથી યાદ કરે મારો જય, તો મને હું કહું બાપુ આ બરાબર, આ મને માઈ લગી પહોંચી ગયો. વાહ, તમે મને ભાઈમાં દીકરા ભાવ જેવો છે. ગણો છો એમ. એ ભાર નથી, અમે ભાવથી તને ભાઈ, કેમ આપણે મારો બાપ આવ્યો, મારો હાવજ આવ્યો, એમ મારો ભાઈ આવ્યો, એમ આપણે કહીએ, એમ અમે તને કહીએ છીએ આ ભાઈ. તમે ગઢવી છો, તમે પુરવાર તો હા, મેં સરનેમમાં મિલી લખો છો બેઠો પછી. સલમાન ભાઈ જો બીજા ગઢવી, આમની આ પાસે- એક ગઢવીએ કીધું, આ બીજા ગઢવી કે સલમાનભાઈ. તમારી પાસે તો લકી પણ છે ને. આવો અરે અલા આ બધાને એમ થશે કે આ તો અંદર ડ્રોઈંગ રૂમમાં બેસીને જ વાતો કરે છે, અમારી યાર વાત જ નથી કરતો કોઈ. નારે ના બધા સાથે વાતો જ આપણે કરવા આવ્યા છે. એટલે yes, Exactly. બાટલા વાળી વાત થતી હતી. સાહેબ તમે પ્રેમમાં હો ને ત્યારે તમારી અંદર એક ઉર્જા જ જુદી હોય, તમારો દેખાવ જ જુદી હોય. એટલે ભાવમાં ને હોશમાં તમે કોઈને ઉપાડી લ્યો. બાટલા ચલાવતી વખતે તમારી અંદર જવાબદારી હોય, પ્રેમની જ ઉર્જા નથી હોતી, એટલે બાટલા નથી ઉપાડાતા. એટલે એક લોજિક એવું થાય ને કે બાટલો છે એ ગળે વળગવાનો નથી, ઓલા તો થોડીક તમને મદદ કરે ગળે વળગી. અને ઈ સભાનતા ઈ સ્પર્શની અહીંયા હોય એટલે. અને બાટલો ઉપાડતી વખતે તો અહીંયા મગજ કે આ 14 કિલોનો તું ધ્યાન રાખજો, આ વખતથી બહી ન જાય. એટલા માટે વજનનો ફરક છે, અને ઓલો દળનો છે, મજાનો છે. વજન નથી, એમાં મજા છે, એટલે જુદી વસ્તુ. બીજી વાત જે કરવાની છે કે આપણે તે એક જુદી અત્યારે હવા ચાલી છે કે તમારે પ્રેમમાં પડવા માટે સરખું હોવું જોઈએ, સમકક્ષ હોવું જોઈએ. સાહેબ હોવું જોઈએ વિચારની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ, પહોંચવાની રસ્તાની દ્રષ્ટિએ, પણ એ સરખું હોવું એટલા માટે હોવું જોઈએ કે તમારે સરખાપણ હોવાથી તમે ઓગળી જશો એકબીજામાં. અડીખમ ઊભા રહેવા માટે સરખું નથી રહેવાનું, ઓગળી જવા માટે તમારે સમકક્ષ ને સમકક્ષ મજા એક સાથે હોવાની જરૂર છે. જે લોકો ઓગળતા નથી ને એ પ્રેમમાં તૂટી પડે છે, જે ઓગળી જાય છે એની માટે વાત વિચાર જ નથી. જો સંજુભાઈ, સ્ત્રી માટે પ્રેમ ક્યારેય બંધન એટલા માટે નથી કારણ કે સ્ત્રી માટે સમર્પણ ઇઝીલી છે. તમે અમારું ન્યોછાવર થઈ જવું, ઓળઘોળ થઈ જવું, અવિરત આપવું, અસીમ આપવું, એ અમારી પ્રકૃતિમાં હોઈએ. એટલે પ્રેમ તમે જો, જ્યારે પુરુષ, હમણાં જ બપોરે વાત થતી હતી કે સ્ત્રીઓ પુરુષોને જોવે ને આમ ને, તો મને હંમેશા એવું લાગે, તમે જો ક્યારેય તે સ્ત્રીના પ્રેમ માટે પુરુષોને શર્ટ વગરના બહુ ઓછા દેખાડવા માંડે છે. હિરોઈનોને તમારે દેખાડવી પડે. અમને જરૂર નથી, અમારે શરીર નથી જોવા, હાથ નથી જોવાની, એની વાળ વગરની છાતી કાંઈ જ નથી જોવાનું, આંખો જોઈને કહી દઈએ. અને એની આંખમાં અમારી જાત માટેની સલામતી જોઈએ, એટલા માટે કિસ કરતી વખતે દરેક સ્ત્રી આંખ બંધ કરી દે છે કે યાર હવે આની આંખોમાં છેલ્લું પ્રતિબિંબ છે, પછી જગતમાં કશું જ જોવાનું નથી. એટલે ઓળઘોળ થઈ જાય છે. અને પ્રેમ કરતી વખતે સ્ત્રી વધતી જ નથી, હું વધુ તો મને બાંધો ને તો તમે બંધન ગણાય ને પ્રેમ.
એટલા માટે સ્ત્રી માટે પ્રેમ ક્યારેય બંધન છે જ નહીં, પહોંચવા સુધીની એક અવસ્થા છે, એક રસ્તો છે. અને પુરુષને સતત એવું થાય છે કે યાર આટલું ઇઝીલી સમર્પણ ઓગળી જવું, આ ઓગળું પણ આવે છે ક્યાંથી, એટલે એ મિસ્ટ્રીને કારણે રિપીટેડલી એ સ્ત્રીના પ્રેમમાં પડે છે. અને એટલા માટે આ પ્રેમનો વ્યવહાર આખો આ તમે જો પૃથ્વી શરૂ થઈ આદમથી લઈ ઈવ સુધી અત્યાર સુધીની દરેક વ્યક્તિ, કાળો ગોળો અમીર, કાંઈ પણ આ વ્યક્તિ, દરેક વ્યક્તિ આ પૃથ્વી પરનો આવ્યો છે, પ્રેમ કરીને જ જશે, પ્રેમ માટે તરફડિયા મારશે. પ્રેમ નહીં મળે તો એ આખી જિંદગીને તબાહ, આ પૃથ્વીને જેણે આ પૃથ્વીને તબાહ કરી છે, દરેક વ્યક્તિના જીવનમાં ન પ્રેમ મળ્યો હોય અને અથવા તો તિરસ્કાર મળ્યો હોય પ્રેમમાંથી, એણે જ તબાહ કરી છે. દરેક સર્જનહારના જીવનમાં જો અત્યંત પ્રેમથી તરબતર હોત તો જ તમે કશું સર્જન કરી શકો. એ સંતાનનું હોય, પુસ્તકનું હોય, ચિત્રનું હોય કે સાહિત્યનું હોય, તમે એના પ્રેમમાં હોય એટલે તમે રંગો છે. અને સંવેદનાની જે વાત કરી, EQની સુભાષભાઈએ વાત કરી, એ ઘણી હદે એટલા માટે સાચી છે કારણ કે ધીમે ધીમે આપણને ઈશ્વરે આંખો સામે જોવા માટે આપી છે. અહીંયા મને જોવા માટે નથી આપી, આપણે સામે જોવાનું જ ભૂલી ગયા છે. સેલ્ફીમાંથી આપણે સતત આપણે પોતાની જાતને જ જોયા રાખીએ છીએ, એટલે મને બીજાનો વિચાર જ નથી આવતો. ના મારી પડખે સૂતી હોય એને, કે નથી મારા રૂમની બહાર રહેતી વ્યક્તિ એની પણ મને તમા નથી હોતી. હું ઘણી બધી વાર કહું છું કે જે લોકોને આજુબાજુવાળાની પીડા, તકલીફ અને મૂંઝવણ સ્પર્શતી નથી, એ લોકોએ ગ્રહોની ચિંતા કરવાની જરૂર જ નથી. તમને આજુબાજુવાળા ન સ્પર્શતા હોય તો ઓડલા હજારો કિલોમીટર દૂર શનિ અને મંગળ તમારું હું બગાડી લેવાનું હોય, તમને નહીં જ સ્પર્શે. અમારા બાળકો છે એ મંદબુદ્ધિના બાળકો છે. સુભાષભાઈને જઈને જ્યારે રૂમીની, ટાગોરની, જીબ્રાનની, સંજુભાઈ વાત કરે ને ત્યારે મને એમ થાય કે બહાર તો સ્કૂલની બહાર તો આવા માણસો છે જ નહીં, તમારે મળવા હોય તો આવજો મારી નિશાળે. કે જે બાળકને, જે વ્યક્તિને એક પણ પ્રકારની ભાષા નથી આવડતી. આપણને અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને 3 ભાષા સરેરાશ આવડે છે, ગુજરાતી, અંગ્રેજી ને હિન્દી. 30 વર્ષ, 32 વર્ષ, 40 વર્ષ સાથે રહ્યા પછી સમય સાંજે આપણે દરેક વ્યક્તિ એક વ્યક્તિને કહીએ છીએ કે યાર હું તને જે કહેવા માંગુ છું તું સમજી શકતો નથી. અને મારા બાળકોને એક પણ પ્રકારની ભાષા નથી આવડતી. મારા તેલવાળા માથા સાથે મારી આંખમાં સહેજ એવો આમ ઉદાસી હોય ને તો મને ભેટી પડે ને એમ કે બેન ચા પીવી, ટીપોસના એવાયા છે મારા બાળકો. તમે જો કે ક્યારેક તમારી બુદ્ધિ છે ને, એ બુદ્ધિ નામના ચશ્મા તમને કોકના આંસુ જોવા નથી દેતી, તમને શંકા આપે. એટલા માટે ક્યાંક ને ક્યાંક બુદ્ધિનો, અત્યારે જ્યારે લોકો એવું કહે છે કે ઇમોશનલ મેનેજમેન્ટ વિથ ઇમોશન્સ, એવું નથી રહ્યું. હોવું એવું જોઈતું હતું કે કોઈ પણ મેનેજમેન્ટ હોય, કોઈ પણ હ્યુમન ટચ હોવો જોઈએ. લાગણીઓને સમતોલિત તમે ચોક્કસ કરી શકો, પણ એને તમારે કાપકૂપ કરી, વાઢકૂપ કરીને ગોઠવણી કરવાની હોય તો એ ક્યાં નહીં. જોઈ વિચારી, સમજી વિચારીને વિશ્વાસ કરજો, તો એને વિશ્વાસ કહેવાનો? તો એને વિશ્વાસ કઈ રીતે કહી શકાય? હા, અને તમે આમ જોઈને તમને એવું થઈ જાય. અને સાચી તમે પ્રેમમાં છો એનું સૌથી મોટું ઉદાહરણ એ કે તમે કોઈકને, 2 વ્યક્તિઓને સાથે જોઈને આમ જાતા હોય ને સ્કૂટર ઉપર, તો તમને એમ જાય માતાજી એમને જાજા સુખી કરે. અને તમારા ફ્લેટની નીચે સ્કૂટર પાસે 2 જણા ઉભા હોય, ચોકીદારને ફોન કરીને કે કોલા 2 કોણ ઉભા જોવો તો. એટલે તમને તો નથી મળ્યું, પણ કોઈને આ પૃથ્વી પર ન મળવી જોઈએ એવા આપણે હવે થઈ જતા આવ્યા છીએ. બરાબર છે. પછી શું સંવેદનાની ને લાગણીઓની અપેક્ષા રાખવાની? સુભાષભાઈ સરસ વાત કરી કે સાચા અર્થમાં આ નવી જનરેશન સારી છે કે તરત મૂવ ઓન થઈ જાય છે, પણ સતત મૂવ ઓન થતા રહેવું એ પણ એક પ્રકારની સમસ્યા છે. હમણાં થોડા વખત પહેલા વેલેન્ટાઇન દિવસે એક પ્રોગ્રામમાં એક ભાઈએ મને એવો પ્રશ્ન કર્યો કે બેન પ્રેમમાં એક વખત જ થોડું પડવાનું હોય. એટલે બીજું હા એ વાત સાચી છે, એક પ્રેમમાં તમે નિષ્ફળ જાઓ તો બીજા પ્રેમમાં પડો, પછી તમે બીજામાંથી ત્રીજામાંથી ચોથામાંથી પાંચમામાં પડ્યા જ કરો તો તમે ક્યારના પડી ગયેલા છો, તમે ક્યારેય ઊભા નહીં થાવ. પ્રેમમાં પડવું ચોક્કસ છે, પ્રેમમાં ડૂબવું છે, પણ પ્રેમમાં જે ડૂબી ગયા છે ને એકચ્યુઅલી તરી ગયા છે. ભવસાગર તરવાનો એક જ ઈલાજ છે કે પ્રેમમાં ડૂબી જાઓ. નસીબમાં હશે તો મોતી લઈને આવશો, નહીં તો અનુભવ લઈને તો 100% દોસ્ત આવશે. એક મારે વાત કેવી છે કે આપણા મનમાં એક પ્રેમ માટેની ગેરસમજણ એ છે કે ઓલ યસ, તમે પ્રેમમાં હોય એટલે વ્યક્તિ તરફથી તમને બધી હા જોવી જોઈએ. કોઈ વ્યક્તિની હા એ પ્રેમ નથી. મારી નાનો સહજતાથી સ્વીકાર એ પણ પ્રેમનો જ ભાગ છે. એટલે અહીંયા બેઠેલી દરેક સ્ત્રીએ પોતાના સંતાનોને ના થોડીક શીખવાડવાની જરૂર છે. ચોકલેટ માંગો તો તમે તરત ચોકલેટ આપી દો, કેડબરી માંગે આ બહાર જવું છે, રાઇફલમાં જવું છે, બધી હા યસ ઓકે. એને થોડીક ના સાથે પચાવતા શીખો. થોડીક વાર તો એને રાખો. બેટા પપ્પા આવે પછી વિચારશું.
હવે એવું થતું જ નથી. અને બીજું કેવું થાય છે કે અત્યારે એક હોમ સ્કૂલિંગનો એક કોન્સેપ્ટ આવ્યો છે. એ સારો કે ખરાબ એમાં હું નથી પડતી, પણ એમાં ત્યારે હું બધાને કહું છું કે જે લોકો પોતાના સંતાનોને એવી રીતે આમ જયભાઈ જેવા મા બાપ હોય કે જે પોતાના સંતાનને 24 કલાક દરરોજ ક્ષણે ક્ષણે નવું આપી શકતા હોય તો જુદી વસ્તુ છે. પણ એવા કિસ્સામાં તમે એટલા સભાન હોવા જોઈએ, તમારી પાસે એટલો સમય હોવો જોઈએ. પણ તમારા બાળકને જ્યારે તમે ઘરે રાખો છો ત્યારે તમે ઓલ યસમાં રાખો છો. એને ખબર જ નથી પડતી, સ્કૂલમાં 50 બાળકોની વચ્ચે તમે ઊભા થાવ, ટીચર એમ કે બેસ જા, હમણાં નહીં, હમણાં તારે ઊભું નથી થવાનું, હું કહું બેટા ત્યારે રાહ જોવાની છે, તારો વારો આવે ત્યારે તારે જવાનું છે. એ બધું છે એ સ્કૂલિંગનો ભાગ છે. પણ આપણે ત્યાં અત્યારે સ્કૂલિંગ સિસ્ટમની જેમ જયભાઈ વાત કરીએ કે આપણે માર્ક સિવાય વિચાર જ નથી કરતા. જે શિક્ષકો આવી વાતો કરે છે ને એને આચાર્યો મેમો આપે છે કે ભાઈ પાઠ પૂરો કરો, ખોટી વાતો નહીં કરો. અને પછી એ જ આપણે માતા પિતાઓ છે જે ફરિયાદ કરે છે કે આ સાહેબ આડાવડી બહુ વાતો કરે છે. જેને તમે આજે આડાવડી વાતો કરો છો એ તમારા સંતાનને આડાવડે રસ્તે આવતીકાલે લઈ જશે દોસ્ત. અને કોઈ પણ સંબંધ હોય, લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, એમાં કેવું થાય છે કે પ્રેમ નામનું પતંગિયું તમારા ઘરમાં કે તમારા ખભા ઉપર આવીને બેસે જો તમે સ્થિર હો તો. પણ આપણે એ પતંગિયાને, પ્રેમ નામના પતંગિયાને ઈચ્છાઓથી, સપનાઓથી, ગુસ્સાઓની ટાંચડીઓ મારીને ફ્રેમ કરી દઈએ કે આ પતંગિયું આમનામ રહેવું જોઈએ. પહેલી વખત જેટલો આઈ લવ યુ વખતે મને નિખાર હતો એટલો જ નિખાર મને આ સમયે રહેવો જોઈએ. તમે જીવતા પતંગિયાને ટાંકણી મારીને જડવા માંગતા હોય તો આ જગતનો એકેય પતંગિયું જીવે નહીં, કોઈ પ્રેમ ન જીવે. વાહ વાહ નેહલબેન વાહ. અને સૌથી મહત્વનું કે પ્રેમ નામનું તત્વ તો ઉતરે છે ઉપરથી, મહેર હતી એવી મહેર દરેકના જીવનમાં થાય છે. પણ આપણે એની પાસે કામ કારકુની ના કરાવીએ છીએ એટલે પ્રેમ આપણને નૂર નથી લાગતો.